તો અમદાવાદમાં કેસની સંખ્યા વધી રહી છે અને દૈનિક 100 કેસની નજીક પહોંચી ચૂક્યો છે આંકડો। જી હા, ફરી એકવાર કેસ વધવાના કારણે દૈનિક 100 ને નજીક આંકડો પહોંચ્યો છે। શુક્રવાર એટલે કે ગઈકાલે અમદાવાદ શહેરમાં અને ગ્રામ્યમાં 99 કેસ નોંધાયા। કોરોનાના વધતા કેસ વચ્ચે માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનની સંખ્યા પણ વધી છે। વધુ 5 સ્થળને માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે। અમદાવાદમાં હવે કન્ટેનમેન્ટ ઝોનની સંખ્યા 21 પર પહોંચી ચૂકી છે। તો મહાનગરપાલિકાના ચૂંટણી પરિણામો બાદ છેલ્લા 3 દિવસથી કોરોનાના કેસ સતત વધી રહ્યા છે અને અમદાવાદમાં પણ આંકડો 100 ને નજીક પહોંચી ગયો છે। કન્ટેનમેન્ટ ઝોન વધારવામાં આવી રહ્યા છે। વધુ 5 સોસાયટીને માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં મૂકવામાં આવી છે। વટવાની પુષ્પા રેસિડેન્સીના 30 મકાન, સાઉથ બોપોલની બિનોરી સોલિટાયરના 4 મકાન, વસ્ત્રાલની વૃંદાવન રેસિડેન્સીના 20 મકાન, ચાંદલોડિયાના બેવમ એપાર્ટમેન્ટના 12 મકાન અને ઘાટલોડિયાના સર્વોદય 3 સોસાયટીના 24 મકાનને માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં મૂકવામાં આવ્યા છે। વધુ 5 સોસાયટીનો સમાવેશ થતાં હવે અમદાવાદમાં માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનની સંખ્યા 21 પર પહોંચી ગઈ છે। एबीपी अस्मिता, गुजरातनी अस्मिता।